ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ તરફથી 2 રેકોર્ડ બીએપીએસ સંસ્થાને પ્રમુખ સ્વામી મહારાજને પ્રાપ્ત થવાના છે. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 1200 મંદિરોની ભેટ સમાજને આપી. એટલે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના ઓફિશિયલ્સ યુકેથી એટલે કે ઇંગ્લેન્ડથી ખાસ પધારવાના છે. અને બીજો રેકોર્ડ છે કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સનાતન હિન્દુ ધર્મના સર્વશાસ્ત્રના સાર રૂપે સત્સંગ દીક્ષા ગ્રંથ 87 વર્ષની ઉંમરે એમણે જે લખ્યો એ જે 315 શ્લોકનો મુખપાઠ એટલે કે બાય હાર્ટ લર્ન બાય હાર્ટ લગભગ 15,000થી વધારે બાળકો કર્યો છે દેશ પરદેશમાં. દેશ પરદેશથી આ 15,000 બાળકો એક જ ગણવેશમાં આ મહોત્સવમાં ત્યાં સત્સંગ સભામાં બિરાજમાન છે. સમૂહમાં આ શ્લોકોનું ગાન કરશે. જીવનલક્ષી વાતો અને આધ્યાત્મિક વાતો બધી જ આ શ્લોકોમાં છે. તો એક સાથે 15,000 બાળકો અને બાલિકાઓ 3 થી 13 વર્ષની ઉંમરના એ લોકો શ્લોક ગાન કરશે. આ એક વિશ્વ વિક્રમ થવાનો છે વડોદરા શહેરના આંગણે. તો આપણા વડોદરાવાસીઓ માટે આ ગૌરવની વાત છે કે 2 ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ વડોદરાના આંગણે આવીને ગિનિસ બુકના ઓથોરિટીઝ આવીને અર્પણ કરશે.